ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ આજે અમે બહાર જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે એની હું તમને વિઝિટ કરાવીશ. હાય મિતાંશ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો અમે કારમાં જઈ રહ્યા છે, પપ્પા છે. જો રસ્તામાં બતાવી દઉં તમને વ્યૂ. ગેસ કરો અમે કઈ તરફ જઈ રહ્યા છીએ. એટલા બધા જો નાળિયેર વધેરલા છે. અમે માતાજીના મંદિરે ગયા હતા, ભગુડા મોગલધામ. ત્યાં ફ્રેન્ડ્સ જેને જેટલા જોતા એટલા, અમે અમારું તો નાળિયેર વધેરવું ને જેને જેટલા જોતા એટલા લઈ જાઓ એવો પંડિતજી કહેતા હોય છે, એટલે અમે પણ લઈ લીધા હતા આમ પ્રસાદી માટેના. તમે જોઈ શકો છો એટલા નાળિયેર પણ લેતા આવ્યા છે. બધા પેંડા છે માતાજીના અમે ધર્યા હતા, મોગલ માને એ પેંડા છે. નાળિયેર તમે જોયા તે રીતે પેંડા પણ ધર્યા હતા, ખવાઈ ગયા છે ફ્રેન્ડ્સ, એટલા જ બચ્યા છે. તમે જોઈ શકો છો. અમે જ્યારે પણ ભગુડા જઈએ ત્યારે પ્રસાદી ધરાવીએ છીએ, શ્રીફળ વધેરીએ, ચુંદડી અને આ પેંડા ધરાવડાવીએ છીએ. અમે જમવા આવ્યા તો જમવામાં રોટલી છે, પાપડ છે, ત્યાં કેરીનું અથાણું છે, બટેટાનું શાક છે, કોબીનું શાક છે, પછી કઠોળ છે, ભાત છે, દાળ છે અને આમ રસ છે અને છાશ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એટલું જમવાનું જ છે. અને છાશ ભરીને આપેલું છે. પછી આ કેરીનું અથાણું છે, કાંદા છે, આમાં પાણી છે. જો ફ્રેન્ડ્સ એટલું છે જમવાનું. બધા જમવા બેસી ગયા છે, પપ્પાએ જમવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. રસ ટેસ્ટ કરીએ ફ્રેન્ડ્સ. બધા જમવા આવ્યા છે, બધા જમવા આવ્યા છે. ભાવનગર કે પ્રસિદ્ધ બ્રહ્મક્ષત્રિય નરસિંહદાસ બાવાભાઈના મેં નાસ્તો લાવ્યા છે, એ પણ હું તમને બતાવીશ. આ એક પેકેટ તો તોડી નાખ્યું હતું. આ ફૂલ વડી બહુ જ સરસ છે, એકદમ ટેસ્ટી. મેં ટેસ્ટ કર્યું, એકદમ મોળી અને સરસ. ત્યારબાદ બીજો શું નાસ્તો લાવ્યા એ પણ હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ. ત્યારબાદ નરસિંહભાઈ બાવાભાઈના ભાવનગરના ગાંઠિયા લાવ્યા છે. આ 2 પેકેટ આના ગાંઠિયા બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. તમે ભાવનગર જાઓ ને તો આના ગાંઠિયા લેતા આવજો, તે બહુ જ ટેસ્ટમાં સારા આવે છે. તેલ પણ બહુ સારું હોય છે, ક્વોલિટી વાઇઝ ગુડ હોય છે, એકવાર ટેસ્ટ કરવા જેવા છે. જો આ 2 નાયલોન ગાંઠિયા છે, ત્યારબાદ આ છે ને ચંપાકલી ગાંઠિયા છે 1, અને આ 2 પેકેટ છે. પછી આ ચેવડો લાવ્યા છે સરસ મજાનો. ત્યારબાદ આ સોયા સ્ટીક લાવ્યા છે અને આ ફૂલ વડી છે. જો તમને બતાવી દો, આવી સરસ મજાની ફૂલ વડી આવે છે, તમે જોઈ શકો છો. ટેસ્ટમાં બહુ મસ્ત આવે ફૂલ વડી.